બહુ મહત્વનો પ્રશ્ન કર્યો છે અને અતિ મહત્વનો પ્રશ્ન એટલા માટે કહેવાય, જમીનની ખરીદી કરતા હોઈએ ત્યારે ઘણા બધી જગ્યા પર કે ઘણા બધા ખેતરની અંદર જૂના સમયના કુવા હોય છે. આ બધા જૂના સમયના નદીના વહેણો જે પસાર થયા હોય ને એના જમીન નીચે પાણીનો સ્ત્રોત જે રહ્યો હોય ત્યાં તમે બોર બનાવો અને એ બોર બહાર આવે ત્યારે એ દિશા અતિશય મહત્વનું કામ કરતી હોય છે. પૂર્વ દિશા, ઉત્તર દિશા અને ઈશાન દિશાની અંદર તમારે જો બોર આવતો હોય તે અતિ ઉત્તમ કહેવાય. બીજી કોઈ પણ દિશાની અંદર બોર આવતો હોય કે કુવા આવતા હોય તો એ પોઝિટિવ પરિણામ ઓછું આપતું હોય છે. એનું સોલ્યુશન પણ તમને બતાવી દઉં. એને ફરતે કોપરનો તાર નાખી દેવો અને જૂના કુવા હોય જે 100, 200, 500, 1000 વર્ષ જૂના કુવા હોય એ ક્યારે પૂરવા નહીં. એ પૂરવાથી તમારી પેઢીઓને અતિશય આગળની પેઢીઓને નુકસાન થતું હોય છે. એટલે એ કુવા, જૂના કુવા પૂરવા નહીં. અને બોર માટેની જળ તત્વની વ્યવસ્થા ખેતર માટે કે દરેક જગ્યા પર અતિશય મહત્વની છે. જળ તત્વ જ્યાં હશે અને વ્યવસ્થિત દિશા, ઈશાન દિશા, પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં હશે તો આર્થિક ઉન્નતિ, માનસિક શાંતિ, આધ્યાત્મિકતા બધું સારામાં સારું રહેશે, સંસ્કારિકતા રહેશે. એટલે આ અતિ મહત્વનો પ્રશ્ન કહેવાય બોરની વ્યવસ્થાની.